લે ભાઈ, સા પી લે. કેમ ફેસબુક ના લોગા જેવું મોઢું કરીને બેઠો છો? ક્યું નવું ટેન્શન આવ્યું? અરે માં, આ લાઈફમાં બહુ ટેન્શન છે. આ ઓફિસનું કામ, ઈએમઆઈ ની ચિંતા, ભવિષ્યની બળતરા. મને તો ઈ નથી સમજાતું કે આ જીવન કઈ રીતે જીવવું. હું તો આખો દિવસ આ જ્ઞાનના વિડીયો જોઉં છું, પુસ્તકો વાંચું છું, તોય મને ક્યાંયથી શાંતિ નથી મળતી. અરે ભલા માણા, તારી પાસે જ્ઞાન તો પૂરું છે, એમાં ગમતનું મીઠું નાખવાનું ભૂલી ગયો છો. શાકમાં બધું જ હોય પણ એક મીઠું ન હોય ને તો નો સારું લાગે. બસ તારું જીવન એવું મોડું થઈ ગયું છે. જ્ઞાનમાં વળી ગમત, એ વળી કેવું કોમ્બિનેશન છે? જો ભાઈ, આ છે ને મગજ છે ને, એ રસોડાના પ્રેશર કુકર જેવું છે. જો એમાં જ્ઞાન અને જવાબદારી અને ટેન્શન નું પ્રેશર વધતું જ જાય. જો એમાં રમૂજની સીટી ન વાગે ને તો મગજ ફાટી જાય. રમૂજ છે ને એ મગજનો સેફટી વાલ છે. વાત તો તમારી સાચી છે, આ પ્રેશર તો બહુ થાય છે, પણ આ એટલી બધી જવાબદારીમાં બળતરામાં હસવું કેમ? બધી બાજુ નકરી પ્રોબ્લેમ છે. અરે બટા, પ્રોબ્લેમ તો બધાયને હોય, પણ જોવાની નજર જ બદલાવાની હોય. એક વાત કહું, સાંભળ તું. આપણી સામે ઓલા રમેશભાઈ રહી ને, એ કાલ બહુ ચિંતામાં બેઠા હતા. મેં કહ્યું કેમ બહુ ચિંતામાં છો ભાઈ? એને એમ કીધું કે મારી પત્ની છેલ્લા 10 દિવસથી પિયર ગઈ છે અને મને ફોન પણ નથી કરતી. અરે તો બિચારો બહુ ચિંતામાં છે ને. મેં એને કીધું, એલા મૂર્ખા, એને ચિંતા ન કહેવાય, આને તો ભગવાને આપેલી શાંતિની ઓફર કહેવાય. અરે શાંતિથી હુઈ જાની. રમેશ હસી પડ્યો અને અડધું ટેન્શન ગાયબ. જોયું, વાત એ જ હતી, પણ જોવાની રીત બદલાઈ ગઈ. હા, વાત તો તમારી સાચી છે. આપણે સુખ શોધવા બહાર જઈએ છીએ, પણ સુખ તો આપણી આજુબાજુ જ છે. હા, જો બરાબર પકડ્યો પોઈન્ટ. જો વિચાર, આપણા જીવનમાં ફક્ત જ્ઞાન જ હોય તો આપણે કેવા લાગીએ? ઓલા નિશાળના માસ્તર જેવા, એને જોઈને જ તાવ આવી જાય. હંમેશા કપાળમાં 3 કળસલી લઈને જ ફરે છે. ફક્ત જો રમત જ હોત ને તો માણસ પાગલ જેવો લાગે. બિલકુલ. એટલે જ આપણા વડીલોએ અકબર, બિરબલ, તેનાલી રામન આ કિસ્સા બનાવ્યા. રાજા ભૂલ કરે ત્યારે એને બિરબલ ખીજાતો નહોતો, પણ હસતા હસતા રાજાને સાસુ જ્ઞાન આપતો હતો. જ્ઞાન જ્યારે રમૂજના પેકિંગમાં આવે ને ત્યારે એ મગજમાં નહીં, દિલમાં ઉતરી જાય છે. વાહ, હવે મને સમજાઈ ગયું. તો મિત્રો, તમે પણ ટેન્શન છોડો, મનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવો અને રમૂજની છોડો ઉડાડો અને જીવનમાં હસતા રહો, મોજમાં રહો.